હેલો એવરીબડી વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પૂજા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. પૂરક વાંચનની અંદર પ્રકરણ 1 ઈચ્છા કાકા. તેના લેખક છે ચુનીલાલ મંડે. તેનો પ્રકાર છે ટૂંકી વાર્તા. જન્મ 1922, અવસાન 1968. ચુનીલાલ કાળીદાસ મંડેનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો. તેઓ નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક, કવિ હતા. વ્યાજનો વારસ વગેરે નવલકથાઓ, ગુગરવતા સૂર, શરણાઈના સૂર, અંતસ્તોત્ર વગેરે વાર્તા સંગ્રહ, રંગદા સૂર્યશેષ, રામલો, રોબિન હુડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે. 1957નો રણજીતરામ સુવર્ણચંદ્ર તથા રંગદા નાટ્ય સંગ્રહ માટે 1947-51ના નર્મદ સુવર્ણચંદ્રકથી તેઓ સાહિત્ય જગતમાં સન્માનિત થયા છે. આ વાર્તામાં કેન્દ્ર સ્થાને ઈચ્છા કાકાનું પાત્ર છે. અહીંયા ઈચ્છા કાકા એક એવા છે લેખકને ઈચ્છા કાકાને વનના બાપ તરીકે બતાવ્યા છે. ઈચ્છા કાકાનો સ્વભાવ જ એવો છે કે એ સૌની નજરમાં મીઠી ઈર્ષાનું કારણ બને છે. જેમ આપણે જોઈએ છીએ, શિયાળાની કડકડતી ઠંડીમાં લગ્ન લેવાયા હતા. જાનૈયાઓને ઠંડીથી રક્ષણ મળે એ માટે વધારે ગોદડા અને ઓઢવા મળે એ જરૂરી હતું. પણ મેળવવા સી રીતે એ માટે યુવા વર્ગે લગ્નમાં મોડે સુધી હાજર રહેવાની તમામ જવાબદારી કોઈને ખબર ન પડે એ રીતે ઈચ્છા કાકાને સોંપી દીધી હતી એમને. પછી તેઓ વેવાઈને આપેલા ઉતારે ગયા અને ત્યાં ગોદડા અને ઓઢવાના લેવામાં અને વધુમાં વધુ સાધનો પોતાની પાસે દબાવી રાખવાના કામે લાગી ગયા. આ કામ કરી રહેલા યુવાનોની ધીંગા મસ્તી, ઠઠ્ઠા મસ્કરીનું સુંદર શબ્દચિત્ર આ લેખીને લેખકે તેમાંથી હાસ્ય ઊભું કર્યું છે. તો આની અંદર આપણે હવે પાઠની અંદર સમજીશું. જાનૈયાઓ જાનીવાસમાં આવ્યા ત્યારે સૌને ઊંટ મારવું પડે એવી આકરી તરસ લાગી હતી. એટલે જે જાનૈયાઓ એટલે પરણવા જતા વનની જાનમાં આવેલા સગા સંબંધી મિત્રો એ એમને જાનીવાસ એટલે જાનમાં જ્યાં ઉતારો આપ્યો હોય ત્યાં તો એમને ખૂબ તરસ લાગી હતી એમ. છતાં પહેલું કામ પાણી પીવાનું ન કર્યું, પણ પાગરણ પડ્યા હતા એ ઓરડી પર હલ્લો થઈ ગયો. પહેલાં પાણી પીવાનું ના એમને શરૂઆત કરી, પણ એમને શું કર્યું, જ્યાં ઓરડી પર જ્યાં એમને ઉતારો આપવામાં આવ્યો હતો ત્યાં તે ઓરડી પર હલ્લો થઈ ગયો એટલે હુમલો કર્યો એમ ગોધરાનો. કારણ હતું પોષ મહિનો હતો. રીંગણી બાળી નાખે એવા હિમ પડતા હતા. તેમાં વળી ભોગ જોગે જાનને ઉતારો પણ ભાદરણાના મધવહેન ઉપર જરૂબી રહેલા દરબારગઢમાં મળ્યો. પછી તો ટાઢની કાતિલ અસરનું પૂછવું જ શું હતું. કારણ એ હતું કે પોષ મહિનો હતો એટલે આપણે જોઈએ છીએ કેવી ઠંડી પડતી હોય એમ, તો બાળી નાખે એવી ધરુજીએ એવી આપણે તો એ સમયે ઉતારો પણ ભાદરવાના મધવહેન એટલે દરબારગઢમાં રાખવામાં આવ્યો. પછી તો ટાઢની કાતિલ અસરનું તો પૂછવું જ છું એમ. હજી તો સમી સાંજ હતી. જાનના સામૈયા પણ નહોતા થયા. ત્યાર પછી જમી કરવાએ સુવા જવાને તો હજી ભવેકની વાર હતી. પણ તરસ લાગે ત્યારે કૂવો ગોદવા બેસાય છે. અને આ 50 માણસ વચ્ચે સાવ પાપડ જેવી પાતળી 30 ગોદડી વેવાઈએ આપેલી એ કોને પૂરી થાય. એટલે હજી તો સમી સાંજ થઈ હતી. જાનના સામૈયા પણ નહોતા થયા. એટલે અહીંયા જાનના ત્યાર પછી જમવાની પણ ઘણી વાડ હતી એમ. તો પણ ભવેકની વાર હતી. પણ એ લોકો એવું કે તરસ લાગે ત્યારે કૂવો ગોદવા બેસાય નહીં. અને આમ વેવાઈએ 50 માણસો વચ્ચે કેટલી ગોદડી 30 ગોદડીઓ આપેલી હતી. એટલે કોને પૂરી થાય એમ.
સૌએ બબ્બે ગોદડા બગલમાં મારીને ઉતારાના મનગમતી ખૂણે સંઘળી દીધા. એટલે આ લોકોએ શું કર્યું? ગોદડા લઈને પોતાને જે ખૂણે ઊંઘવાનું હતું એ ખૂણે મૂકી દીધા. ખાવાનું ન જડે તો કાંઈ નહીં, પણ ઉઠવાનું નહીં જડે તો આખી રાત ઢૂંઢાવું પડશે. આ સૂત્રને નજર રાખીને જ આ ગોદડા લૂંટ ચાલી. ખાવાનું નહીં મળે તો કોઈ વાંધો નથી પણ આખી રાત ઢૂંઢાવું એટલે ઠંડીથી અકળાઈ જવું, ધ્રુજવું, એના આ સૂત્રને ધ્યાનમાં રાખીને આ લોકોએ ગોદડાની લૂંટ ચલાવી હતી. એલા ઓલો ઈચ્છા કાકો, મારો દીકરો વનનો બાપ હોય એટલો રૂઆબ કરે છે, તો એને આજે ગોદડા વિનાનો રાખડાવીએ તો જરા. બધા વાત તો કરે છે કે ઓલો ઈચ્છા કાકો વનના બાપ હોય એવો રૂઆબ કરે છે, તો આજે એને આપણે ગોદડી વગર રખડાવીએ તો હા એ વાત તો સરસ સૂજી. મારા બેટાને ગોદડા વગરનો રાખીએ તો એને ખબર પડે કે જડ્યા હતા ખરા જનાઈ. હા એ તો સારું છે કે એને ગોદડી વગર આપણે રખડાવીએ, એને ખબર પડે કે જાનૈયાઓ હતા એટલે જબડા મળ્યા હતા જાનૈયાઓ એ જ લાગનો છે. જેતલસનને જકસને ચાના એક કોપમાં પણ મારે દીકરે આડી જીભ વાવી. કહે કે એ તો વેવાઈને માંડવે જઈને ચા પીશું. અહીં સ્ટેશનમાં તો ચા મોંઘી દાટ જેવી હોય છે, એક તો પૈસા વધારે લે અને પાછી સાવ ભૂ જેવી ચા આપે. આમ કહીને આખી જાનને ચા વિનાની જ રાખી કે તો એ જ લાગનો છે. એને કપ જેટલી ચા આપે. અહીંયા જ્યાં તેમના જેતલસરના એક દુકાન હતી ચાની, ત્યાં અહીંયા એમને ચા પીવાની હતી જાને. ત્યારે અહીંયા ઈચ્છા કાકાએ શું કર્યું? એમને એવું કીધું કે અહીંયા તો મોંઘી દાટ જેવી ચા મળે છે, એટલે ખૂબ મોંઘી હોય છે પૈસા પણ વધારે લે છે અને ચા પણ પાણી જેવી આપે છે. આમ કહીને આખી જાનને ચા વિનાની જ રાખી. તો આજે એના પર રીંગણી કરીએ. વરરાજા ફેરા ફરી લેશે ત્યાં સુધી તો વેવાઈને માંડવે હશે, એટલે મોડો અહીં આવશે ને આપણે તો બબ્બેને સોળ પાણીને ગરડ. આજે તો કે એના ઉપર આપણે રીંગણી કરી નાખીએ. વરરાજા ફેરા ફરી લેશે ત્યાં સુધી તો એ વેવાઈને ત્યાં માંડવે રહેશે, મોડો આવશે અને આપણે તો બબ્બેથી સોળ એટલે આપણે બબ્બે ગોદડાની સોટ લીધી હોય એટલે આપણે જોઈએ શિયાળામાં કેવી ઊંઘ આવે છે. ગોદામથી પણ બહાર નીકળવું ગમતું નથી. પછી તો સામૈયા થયા. વર બેઠિયું આવ્યું. વેવાઈને ઘેર જઈને વરરાજા તોરણ છબી આવ્યા, પણ એ તો વરરાજાને કન્યાનો લોભ હતો એટલે સામૈયા કર્યા. વરરાજા વેવાઈના ઘરે પણ જઈ આવ્યા. એટલે આ જાનૈયાઓ એવું કહે છે એને તો વરરાજાને તો કન્યાનો લોભ છે એટલે લાલચ છે જાનૈયાઓને તો જમ્યા સિવાય બીજો કોઈ લોભ હતો? કયો લોભ હતો પણ ના, આજે તો જાનૈયાઓને જમવાનું પણ એટલો જ લોભ હતો જેટલો ગાદલા ગોદડા સંભાળવાનો લોભ હતો. જાનૈયાઓને જમવાનો જ લોભ હોય બીજો કયો લોભ હોય? પણ આજે તો જાનૈયાઓને જમવાનો પણ એટલો લોભ ન હતો જેટલો ગાદલા અને ગોદલા સંભાળવાનો હતો ખાધું ન ખાધું કરીને જાનૈયાઓ તો ઉતારે આવીને પોતપોતાના ડબલ ગાદલાઓ ઉપર પડ્યા. ઊંચે જીવે આવેલા એટલે ઓડકાર પણ ગાદલા ઉપર સૂઈને જ ખાધું ન ખાધું એમ કરીને પોતાના જ્યાં ગાદલા પડ્યા હતા ત્યાં આવીને પહોંચી ગયા અને ગાદલા ઉપર જ એમને પોતાનો ઓડકારો ખાધો. પછી વેવાનો કલવો લઈને આવી પણ મારા વાલીઓ ડાઓ કોઈ ઊભા ન થાય. રખે ને દિલની હૂંફ આપીને હુંફારું બનાવેલું ગાદલું બીજું કોઈ પચાવી પાડે. વેવાનો કલવો લઈને આવી એટલે ત્યાંનો રિવાજ એટલે લાપસી લઈને કંસાલ લઈને આવવું તે જાનૈયાઓને માટે. તો પણ આ જાનૈયાઓ ઊભા થતા નથી. બે ગોદડા ઓઢ્યા છે એટલે જે હુંફારું ગોદું કર્યું છે ને એમાંથી બહાર નીકળવું કોને ગમે
છાબ લઈને જવા માટે વનના મામાએ જનૈયાઓને પડકાર્યા, ત્યારે એ પડકારથી જ કેટલાકના નાગ ઘરડ ઘરડ બોલવા લાગ્યા. પડકાર એટલે લલકારવું એમ. એટલે વેવાઈના મામાએ જનૈયાઓને બૂમ પાડી એમ. પડકારથી કેટલાક એટલે એ સમયે કેટલાકના નાકમાંથી અવાજ ગરડ ગરડ અવાજ લાગે એટલે એમ અમે સૂઈ ગયા છીએ એમ. એલા લાપસી કાંઈ બહુ દાબી છે, તી અટાણા સૌનું ધારણ વળી ગયું. એટલે કે લાપસી દબાવીને ખાધી છે તે અત્યારે જે કંસાર મોકલ્યો છે બહુ ખવાઈ ગયો છે એમ. દાબીને ખાવું એટલે પુષ્કળ ખાઈ દેવું એમ. એટલે અત્યારમાં ગારણ એટલે ગાંઠ નિંદ્રા આવવી એમ. એટલે બહુ નિંદ્રા આવે છે એમ. પણ જવાબ આપવા જેવું મૂર્ખાઈ કોણ કરે ખરું? પણ જવાબ કોણ આપે એમ. જવાબ આપે તો પછી એમ લાગે આ તો જાગે છે એમ. છાપ લઈને પણ વરરાજાના અંગત 5 માણસો જ ગયા. છાપ લઈને પણ જે વરરાજાના અંગત અંદરના જે કાકા બનાવતા એ 5 માણસો જ લઈ જાય છે. ત્યાં તો પાછળથી બૂમ પડી, પાગરણ ઓછું છે એટલે વેવાણને કહીજો જડ મોકલી આપે, નહીંતર જનૈયાઓ ટાઢે ઠરશે. ત્યાં તો એ લોકો નીકળે છે ત્યારે અહીંયાથી બૂમ એ લોકો પાડે છે કે પાગરણ ઓછું છે એટલે ઓઢવાનું ઓછું છે એમ, ગોદરીઓ ઓછી છે, વેવાઈને કહીજો જટ મોકલી આપે એમ, નહીંતર જાનૈયાઓ ઠંડીથી ધૂજશે એમ. વેવાઈએ અંતરિયાના આડોશી પાડોશીના પટારા ઉઘાડ્યા. વાદળ આવીને ગાદલા ગોદાનો ઢગલો કરી ગયો. વેવાઈએ આજુબાજુના પટારા ઉઘાડ્યા એમ, અને જે વારંદ હતો એ ગોદડાનો ઢગલો કરી ગયો. એલા એ વેવાઈને ઘેર ઓસિંગા બોસિંગા છે કે પછી એમને એમ જ સૌ સૂએ છે? ઓસિંગાને ગોદડા ઓસિંગા નહોતા એટલે કે એલા એ વેવાઈને ત્યાં ઓસિંગા બોસિંગા નથી એમ. તો વારંદ આવીને ગાદલા નાખી જાય છે, અને એટલે એ વેવાઈને ઘેર ઓસિંગા બોસિંગા નથી સૂએ એમ, એમને એમ સૂએ છે. તો વારંદે કહ્યું, ભાઈ સાહેબ ઓસિંગા ન હોય એવું બને, પણ આટલા સામટા માણસને ક્યાંથી પૂરા પડે? વારંદ કહે છે કે ઓસિંગા ના હોય એવું બને ભાઈ એમ, કે આટલા બધા માણસોને ઓસિંગા ક્યાંથી પૂરા પડશે એમ. પૂરા ન પડે એનો અમને કોઈ વાંધો નથી, પણ ઓસિંગાની જગ્યાએ એક ગોદડું મૂકવું પડશે. બીજું શું? સૌએ શહેરશાહના દીકરાની જેમ જ લંબાવ્યું. પૂરા ન પડે તો અમને કોઈ વાંધો નથી એમ. ઓસિંગાની જગ્યાએ અમે એક ગોદડું મૂકી દઈશું એમ. બીજું શું? સૌએ શહેનશાહના દીકરા જેવું કહ્યું એમ. પોતે શહેનશાહના દીકરા હોય એ રીતે અહીંયા કહે છે એમ. વેવાઈને ત્યાંથી જાન બહુ મોડે જમીને ઉઠી. હવે વેવાઈને ત્યાં જાન મોડા જમીને ઉઠી છે એમ. એટલે પાછળથી માંડવિયાઓ અને એમની પછી પીરસણીયાઓને જમતા બહુ સમય લાગ્યો. પછી વધુ ઘટ્યું. માગણ અને ભિખારીઓને આપવામાં અને ચોકો સાફ કરવામાં રાતના 12 વાગી ગયા. એટલે અહીંયા પીરસનાર એ લોકો પછી પાછળથી જમ્યા, અને પછી જે માગણ ભિખારી હોય એમને આપવામાં, ચોક સાફ કરવામાં કેટલા વાગી ગયા? 12 વાગી ગયા. વેવાઈએ વરઘોડાની તૈયારી કરવાનું કહેવડાવ્યું. પછી વેવાઈએ વરઘોડો કાઢવાની તૈયારી કરો એમ. વરરાજાએ શણગાર સજવા માંડ્યો. વરરાજા પછી તૈયાર થાય છે એમ. ધોતિયાની પાટલી છીપવામાં જેટલો વખત લાગ્યો એથી 3 ગણો વખત તો સાફાએ લીધો. આજે મોડા ભેગું મોડું કરાવવું હોય એમ સાફાએ પણ જાણે રૂંછલા લીધા હોય કેમે કળ્યું. વરરાજાના માથા ઉપર ફીગડું સરખું બેસે જ નહીં. એક વખત બરોબર વીંટાઈ ગયું, પણ અરીસામાં જોતાં લાગ્યું કે કપાળ ઉપર વાનના વાકડિયા જરીક દેખાતા રહેવા જોઈએ, એ નથી રહી શક્યા. બીજી વખત માનબાને રનું પતાવી ત્યાં છોગા માટે છેડો ટૂંકો પડ્યો એમ. એટલે અહીંયા ધોતિયાની પાટલી છીપવામાં એટલે
પાટલી પાડવામાં જેટલો સમય લીધો એટલો વધારે લે છે. આજે મોડું તો થઈ ગયું છે, એનાથી વધારે મોડું થાય છે એમ. કેમ કર્યું? વરરાજાના માથા ઉપર એટલે જે પાઘડી બાંધે છે એમાં જે આગળના વાર રાખવાના હતા એ વાર રહ્યા નહોતા. બીજી વખત બાંધવા જાય છે ત્યારે તો માંડ માંડ સરખું આવે છે. ત્યાં તો જે એનો પાછળનો શેડો હોય છે એ ટૂંકો પડે છે. સાફોલી માથે બાંધતી પાઘડી એનો જે પાછળનો હોય છે એ ટૂંકો પડે છે એમ. શેડો જે રાખીએ છીએ એ શેડો ટૂંકો પડ્યો એમ. છેવટે જેમ તેમ પીગડું મૂકી માથે પીંછી કોસીને વરરાજા તૈયાર થયા. છેવટે જેમ તેમ કરીને પણ વરરાજાને તૈયાર કરી નાખ્યા. ત્યારે રાતના એકનો સુમાન થયો હતો, એટલે 1 વાગ્યો હતો. આ વખતે જાનૈયાઓમાં ઘણા ખરા હોય તો એકેકી ઊંઘ પણ ઊંચી ખેંચી કાઢી હતી. આવી 3 ગોદડા અને 2 ગાદલાની ઊંઘ ક્યાંથી મળી? ઘણા ખરાઓએ એક ઊંઘ લઈ લીધી હતી એમ. આવા 3 ગોદડા અને 2 ગાદલાની ઊંઘ ક્યાંથી મળે એમ. વરઘોડો ચડ્યો ત્યારે બહુ ઓછા જાનૈયાઓ જાગતા હતા, પણ અડવાન અને વરના બાપ ઈચ્છાકાકા અને લૂણ ઉતારનારી 1-2 દીકરીઓ. સારું થયું કે માંડવિયા સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. વરઘોડો ચડ્યો ત્યારે બહુ ઓછા જાનૈયાઓ હતા. જ્યારે અડવાન અને વરના બાપ ઈચ્છાકાકાને જે લૂણ ઉતારનાર 1-2 છોકરીઓ. સારું થયું કે માંડવીઓ એટલે સામેના વ્યક્તિઓ સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. હથેવારો થતાં પણ બહુ વાર લાગી. હથેવારો એટલે વરકન્યાના હસ્તમેળાપમાં પણ વિધિનો સમય લાગ્યો એમ. 2 બ્રાહ્મણો સોપારીના ભાગ વેચવામાં વઢી પડ્યા, એટલે ઝઘડી પડવું. 2 બ્રાહ્મણો ઝઘડી પડે છે એમ. તે 1 કલાકે તેમની વચ્ચે સમાધાન થયું. એમાંય પણ બંને વચ્ચે સમાધાન કરવામાં 1 કલાક નીકળી ગયો. પછી કન્યાદાન દેવાયું. હથેવારો પત્યો એટલે ચોરીના થાંભલા ખોડાવા જ શરૂ થયા. કન્યાદાન કર્યું, પછી હથેવારો કર્યો અને પછી એમના ફેરા ફેવડ્યા. રાતના 2:30 વાગ્યા હતા. ટાટ કહે કે મારું જ કામ. રાતના 2:30 વાગી ગયા હતા અને ઠંડી પણ એટલી જ પડતી હતી. વરરાજાએ તો લાંબા ડગલાની નીચે એક ગરમ બંડી ચડાવી લીધી હતી, એટલે બીક જેવું ન હતું. પણ કન્યાને હજી હમણાં જ નવડાવી હતી, તેથી આ ટાળને લીધે થરથર ધ્રુજતી હતી. તેના વાસાને ધ્રુજારીને લીધે તે પર અઢેલીને પડેલી તેની બહેનનો હાથ જ્યારે થરથર્યો ત્યારે તેને શાલ લાવીને કન્યાને લપેટી લીધી. વરરાજાએ તો અંદર એક ગરમ બંડી પહેરી હતી, એટલે એને કોઈ ચિંતા ન હતી. પણ કન્યાને હજી હમણાં જ નવડાવી હતી, એટલે પોતે ઠંડીથી ધ્રુજતી હતી. એની બહેનને જ્યારે એનો હાથ ઠંડીથી ધ્રુજતો તો એ પડ્યો ત્યારે એને ખબર પડી, ત્યારે એને શાલ લાવીને કન્યાને ઓઢાડી દે છે. આ ટાણે જાનીવાસમાં જાનૈયાઓ એક પડખું ઊનું થવાથી સોડમાં હળવેકથી બીજું પડખું ફેરવતા હતા. જાનીવાસમાં જાનૈયાઓ જ્યારે ઊંઘ્યા હતા એટલે એક પારખાથી બીજા પારખા તરફ ફેવડ્યું એમ. એટલે તો શાંતિથી કોઈ ચિંતા કર્યા વગર ઊંઘ્યા હતા. ઈચ્છાકાકા પાસે સોપારીની ઠેલી હોવાથી માંડવિયાઓ તેમને જીવ ખાતા હતા. શું કીધું? ઈચ્છાકાકાની પાસે સોપારીની ઠેલી હતી, એટલે માંડવિયાને તેમના જીવ ખાતા હતા. કેટલીક સ્ત્રીઓ તો ગીતમાં પણ ઈચ્છાકાકાને જડ્યા. એટલે જેમ સામેની સ્ત્રીઓ હતી માંડવિયાઓ, તો એ લોકો અહીંયા ઈચ્છાકાકાને ગીત પણ ગઈ લેતા. એમની પાસે સોપારી હતી એટલે જોયું રે ઈચ્છા તારું મોટપણું રે. અહીંયા આ કન્યાઓ ગીતો ગાય છે
કે જોયું જોયું છે ઈચ્છા તારું મોઢપણું રે, તે તો સોપારીના કટકા સારું હેઠું જોયું રે. એટલે તે સોપારીના આવા કટકાને અમે ઘણું જોયું છે એમ. એટલે સોપારીના કટકા સારું એટલું જોયું રે એમ. તું આટલી સોપારીમાં આટલું કરે છે એમ. ઠંડીમાં ઈચ્છા કાકા ધૂજતા હતા. હવે ઠંડીના કારણે ઈચ્છા કાકા ધૂજી રહ્યા છે એમ. છતાં આ લીટીઓ સાંભળતા ધન્યતા અનુભવી રહ્યા. આવી લીટીઓ ગીતમાં બરાબર આપણે જાણીએ છીએ સ્ત્રીઓ જ્યારે કોઈ આપીના કાયા થાય એટલે એ ગમે તે શબ્દ એમના ગીતો પણ ગાય એટલે એ સાંભળતા જ પણ એ ધન્ય અનુભવતા હતા એમ. વરઘોડિયા ફેરા ફરી રહ્યા એટલે સૌ જાનીવાસ તરફ જવા ઉપડ્યા. અહીંયા લગ્ન પતી ગયા એટલે બધા જ્યાં એમનો ઉતારો આપી દો ત્યાં એ લોકો જવા ઉપડ્યા. સૌથી મોખરે વારન કીટસલાઇટ લઈને ચાલતો હતો. પાછળ વરઘોડો, તેની પાછળ અડવન અને ઈચ્છા કાકાને બીડા લેવા માટે વેવાઈ પક્ષનો સ્ત્રી વર્ગ ચાલતો હતો. પાછળ વરઘોડિયા, તેની પાછળ અડવન, ઈચ્છા કાકા અને બીડા લઈને જે વેવાનો છે સ્ત્રી વર્ગ એ ચાલતો હતો એમ. એટલે વેવાઈ પક્ષના માણસો એમ, એ સ્ત્રીઓની વાત છે. ઉતારામાં અત્યારે નસકોરામાં અવાજ જ ન ગણીએ તો સાવ શાંતિ હતી. જ્યાં ઉતારો આપે તો ત્યાં નસકોરાનો અવાજ જ નહીં પણ સાવ શાંતિ જેવો હતો. ગોર મહારાજને ગોદરેજના ચાંદલા આગળ દીવો કર્યો અને 2 માટલીઓ ગોઠવી વરઘોડિયા કોડી રમવા બેઠા. ઈચ્છા કાકાએ તો પોતાને સોંપાયેલો હવાલો હજી છોડ્યો ન હતો. આપણે જોઈએ જ્યારે લગ્ન પતી જાય એટલે પેલી જે વિધિ હોય છે તો અહીંયા જ્યારે ગોર મહારાજ શું ચાંદલા આગળ દીવો કર્યો એમ આપણે જોઈએ છે. જે મંદિર હોય એ કામ દીવો કરે છે એમ અને 2 માટલીઓ ગોઠવે છે. વરઘોડિયા કોડી રમવા બેઠા. આપણે જે પેલું રમીએ છીએ એ બરાબર અંદર પૈસા અને વીંટી નાખીએ છીએ અને એ આપણને રમત રમાડે છે એ રિવાજ. તો એ રિવાજ અહીંયા ચાલુ હતો એમ. ઈચ્છા કાકાએ પોતાને જે સોંપ્યું હતું કામ હજી છોડ્યું ન હતું એમ. કોડીની રમત રમાઈ રહી એટલે વેવાણો બીડા માગ્યા. કોડીની રમત રમી રહ્યા એટલે વેવાએ બીડા માગ્યા. એટલે વરપક્ષ તરફથી કન્યા પક્ષીઓને આપવામાં આવતો લાગો એમ. આપણે જોઈએ છીએ ઘણી વખત જે વિધિ હોય એ વિધિ કરવી પડે એટલે વરપક્ષ તરફથી કન્યા પક્ષને જે સ્ત્રીઓને આપવામાં આવે છે તે વસ્તુની વાત છે. ઈચ્છા કાકા સિવાય બીજી કોઈ પણ માણસ એવી શક્તિઓ નહોતો ધરાવતો જેને નાણાં વિષયક જવાબદારી સોંપી શકાય. ઈચ્છા કાકા સિવાય બીજો કોઈ એવો માણસ ન હતો કે જેને બીજાને આપી શકાય એમ. નાણાં એટલે પૈસાનો હવાલો, જવાબદારી પૈસાની એમ. હવે બન્યું એવું કે બીડા લેનાર વેવાણો સંખ્યા ધાર્યા કરતાં ઘણી મોટી નીકળી પડી. અહીંયા એવું લાગ્યું કે સંખ્યા વધારે હતી એમ. જે બીડા લેનારની વેવાણોની સંખ્યા ધાર્યા કરતાં વધારે નીકળી હતી અને એ સૌને જુદી જુદી મકડા બીડા જમણા હાથથી મુઠ્ઠીમાંથી ડાબી હથેળીમાં બરોબર 2 વખત ગણીને આપવા જતાં ઘણો સમય વીતી ગયો. પૈસા ગણતી વખત બરાબર, કારણ કે સામે સંખ્યા વધી ગઈ હતી એટલે 2 વખત ગણતા હતા એટલે સમય વધારે લાગ્યો એમ. વરરાજાને તો આખા દિવસોનો ન કોરડો ઉપવાસ હતો. તેને ઠેઠ મોડેથી ફરાર મળ્યો હોવાથી એમાં કાંઈ સુધરી વળી ન હતી. વરરાજાએ નકોરો ઉપવાસ કર્યો હતો કારણ કે લગ્ન હોય એટલે વરરાજા ઉપવાસ કરે છે. તો નકોરો ઉપવાસ હતો એને મોડેથી એને ફરાર કરવામાં મળ્યું હતું એમ. એમાં કાંઈ સોદરી વળી નથી એટલે ફરાર મોડેથી મળી એટલે ભૂખ મળી જાય એટલે મજા આવે નહીં. એ તો થાકોડાને લીધે કડકડતું ધોતિયું અને
બોકીના પહેરણ સૂતા કરછલી પડવાની પણ બીક રાખ્યા વિના ખાટલામાં પડ્યો કે ધોતિયાની કરચલી પડી જશે એ બધી બીક રાખ્યા વગર પોતે ખાટલામાં પડે છે. અડવન પણ આખા દિવસની ઓનરરી માનાહ મજૂરી કરી હોવાથી થાકીને તે થઈ ગયો હતો. તેમને પણ જગ્યા કરીને લંબાવે. અડવન બરાબર એ મજૂરી બરાબર છે. વરરાજાને આ કરવું તે કરવું કર્યામાં એ પણ થાકી ગયો તો એને પણ થોડી જગ્યા ક્યાંક કરીને એને પણ લંબાવી દીધી એટલે પોતે પણ આડો થયો. વનના બાપ તો આગલી રાત્રે રૂપિયાની કોથળી ગણવા આડે ઊંઘી જ ન હતા શકે. તેમાં વળી આજથી પણ પોણી રાત ભાગી. આજના ખર્ચનો હિસાબ આવતી સવારે લખવાનું નક્કી કર્યું. તેમને પણ કબજો ઓશિંગા નીચે મૂક્યો. વનના બાપ આગલી રાત્રે પણ રૂપિયાની કોથળીના ગણવાના આડે એટલે ગણતરીમાં એ પણ પોતે ઊંઘ્યા ન હતા. અને બીજા દિવસે પણ વળી આજે પણ એમને પોની રાત એટલે સમય થઈ ગયો હતો. એમ આજના ખર્ચનો જે હિસાબ હતો એ પણ એમને એવું રાખ્યું કે સવારે લખવાનું હું કરીશ. તેમને પણ કબજો ઓશિંગા નીચે મૂકી દીધો. એમ અત્યારે તો બધા થાકીને લોથપોથ થઈ ગયા હતા. એમ લુણાગરી છોકરીઓ તો આમે ઊંઘતી જ હતી. એ તો બિચારી આવતા વેત જ ઢળી પડી. જે લૂણ ખખડાવે છે એ બે છોકરીઓ બરાબર એ પણ ત્યાં જ ઊંઘતી હતી. એમ તો એ પણ આવતા વેતે જ ઢળી પડે છે એટલે ઊંઘે છે. એમ ઈચ્છા કાકાએ વેવાણોને બીડા માટે બહુ રોકી રાખ્યા. રાતના 3ને ટકોરે ઈચ્છા કાકા દાખલ થયા. બીડા માટે વેવાણને રોકી રાખ્યા અને 3ના ટકોરે એ દાખલ થાય છે એટલે ત્યાં આવે છે. ત્યારે ઓરડામાં 3 કેડક પાવરની ઉફાળા લાગતી કિટસ લાઇટ સિવાય બીજું કોઈ જાગતું ન હતું. 3 વાગે જ્યાં એમને ઉતારો આપ્યો તો ત્યાં એ પહોંચી છે. ત્યાં કિટસ લાઇટ સિવાય બીજું કાંઈ દેખાતું ન હતું. જાનારે તો બધું એ પાઘરણ વીણી છૂરીને દબાવી સૂતા હતા. અત્યારે કેવી મીઠી ઊંઘ માણી રહ્યા હતા. બેટમજીઓએ કરી છે ને કાંઈ. હવે ઈચ્છા કાકા એવું વિચારે છે કે મીઠી ઊંઘ માણી રહ્યા છે. બેટમજીએ તો કેવું કર્યું છે એમ બધું લઈને પડાવીને સૂઈ ગયા છે. એમ કશું મૂક્યું નથી. એમ હવે પાસણા વિંધી નાખે એવી ટાઢમાં કરવું શું? હવે અહીંયા ઈચ્છા કાકા કે આ ટાઢ કેવી પડે છે તો આવામાં હું શું કરીશ? તો સૂવાની તો ક્યાંક જગ્યા જ નહોતી. એટલે સૂવા માટે તો કોઈ જગ્યા હતી નહીં. ડીલ પણ પાતળું નહોતું, નહીંતર સાંકડે મકડે પણ કોઈ 2 જણની વચ્ચે સમાસ કરી શકાત. અહીંયા ડીલ પણ પાતળું ન હતું. એમ ડીલ એટલે શરીર, એટલે પોતાનું શરીર પતલું નહોતું. આમ તો બેના વચ્ચે થોડી જગ્યા મળે તો વચ્ચે એ સૂઈ જવું. એમ તો એ પણ ન હતું એમ મારું શરીર. એમ હવે 2 જણની વચ્ચે સમાસ કરી શકું, પણ હવે ઊંઘ્યા વિના કાંઈ હાલશે? ઈચ્છા કાકા એવું વિચારે હવે તો ઊંઘ્યા વગર ચાલશે નહીં. ને સૂવાની જગ્યા તો ધારો કે કદાચ મળી હોત તો પણ ઓઢવાનું શું? સૂવાની તો જગ્યા મળી જાય પણ ઓઢવાનું શું થશે? એમ નવાબ જાવોએ ઓશિંગા પણ ગોદરા જ મૂક્યા છે. આ નવાબ જાણો ઓશિંગાની જગ્યાએ પણ એમને ગોદરા મૂક્યા છે. અને આવી મોડી રાત્રે પાઘરણ લેવા વેવાઈને ત્યાં પણ કોણ જાય? વારન પર હમણાં જ વીજળો લઈને માંડવે વહી ગયો. પગલાંનો જ ફેર પડ્યો. આવી મોડી રાત્રે પાઘરણ લેવા માટે એટલે ઓઢવા માટે વેવાઈના ઘરે ન જાય. અને વારન પર હમણાં જ ગયો છે. પગલાંનો જ એટલે થોડો જ ફેર પડ્યો છે. ઈચ્છા કાકા મૂંઝાયા અને એનો તૂર ન આવે એવું બને.
ઈચ્છા કાકા મૂંઝાય છે, એનો તોડ ના આવે એટલે એનું તોડ ના આવે એવું બને એમ, એટલે ઈચ્છા કાકા એની જગ્યા ના થાય તો શક્ય નથી, એનો તો કોઈ કાઢી નાખવો પડશે એમ તોડ. ખાંડની ચોકડી પાસે જે 2 જણ સૂતા હતા તેમની વચ્ચે સહેજ પોલાણ રહી જવા પામેલું, એમાં હળવેક રહીને ઈચ્છા કાકાએ પડખાભેર ઉભડક જેવી સ્થિતિમાં લંબાવ્યો. હવે જે ખાંડની ચોકડી છે, ખાંડ જેવી ચોકડી નાની કરેલી છે, તે 2ના વચ્ચે થોડું પોલાણ રહી ગયું હતું, એટલે ઈચ્છા કાકાએ તેને 2ના વચ્ચે એ ન ફાવે એ રીતે અમે એક જ પાહા સ્થિતિમાં એમને લંબાવી તો કર્યું, એટલે ઊંઘવાનો પ્રયત્ન કર્યો. પણ આમ તો આખી રાત પડ્યો રહું તો હાડકાં સાંધા જ ન રહી જાય ને, કે આખી રાત આ રીતે રહું તો પછી જે હાડકાં છે એ બહુ દુખે એમ ને. એક થરા નળિયાવાળા ખપેડાતમાંથી સીધા વરસતા ઠારમાં ઠૂંઠવાઈ જ જાઓ ને બીજું કાંઈ થાય. એક તો એ રીતે કમરના હાડકાં પણ બરાબર, સાદા પણ બધું દુખે, અને એક તો હું ઠંડીનો ધ્રુજી રહ્યો છું, એ તો જુદું એમ. છેવટે ઈચ્છા કાકાએ એક તુક્કો અજમાવ્યો. હવે છેલ્લે ઈચ્છા કાકા એક યુક્તિ વિચારે છે. પડખામાં જે જણ સૂતો હતો એના વાસા ઉપરથી પૈરણ ઊંચું કરીને હરવેક રહીને ત્યાં કાકાએ પોતાની જીભ ફેરવી. એના બાજુમાં જે માણસ ઊંઘતો હતો એનું પાઘરણ ઊંચું કરીને પોતે હરવેક રહીને પોતાની જીભ ફેવરે છે. પેલો ભડકીને જાગી ગયો. આંખમાં ભરેલી ઊંઘને કીટસલાઈટનો ઉજાસ આંજી નાખતો હતો. પાછળ પાસમાં કૂતરું જીભ ફેવરી ગયું હોય એમ ભીનું ભીનું લાગતું હતું, પણ કૂતરું તો અહીં અત્યારે ક્યાંથી આવે, ત્યારે કોણ માણસ છે? પેલો એકદમ ઊંઘમાં હતો એ માણસ ઊભો થઈ જાય છે, આમ આંખ ખુલી જાય છે એની, અને અત્યારે કીટસલાઈટનો ઉજાસ એ આંખ આંજી નાખે એવું લાગે છે એને, અને એને એવું લાગે છે કે કૂતરું જીભ ફેવરી ગયું એવું ભીનું ભીનું લાગે છે, કે અત્યારે કૂતરું તો અહીંયા ક્યાંથી આવે એમ, ત્યારે કોઈ માણસ છે એમ. ઈચ્છા કાકાએ ફરીથી એના પગની ઘૂંટી ઉપર જીભ ફેવરી. એ હજી ઊંઘમાં છે ને ઊંઘમાં બોલે છે, ક્યાં ઈચ્છા કાકા એમ, પણ ઈચ્છા કાકા ફરતી એની ઘૂંટી ઉપર, એટલે પગની જે ઘૂંટણ છે એના ઉપર પાછું જીભ ફેવરે છે. આ શું ઈચ્છા કાકા, શું થયું છે? પ્રશ્ન કરે છે કે આ શું ઈચ્છા કાકા એમ, તમને શું થયું છે એમ. ઈચ્છા કાકા મોંમાંથી લાળ ચાલી જતી હોય એમ પેલું ઊંઘ ભરી આંખે પંકડી શક્યો. શું થયું છે ઈચ્છા કાકા? ઈચ્છા કાકાના મોંમાંથી લાળ પડે છે. પેલો ઊંઘમાં પણ ઈચ્છા કાકાની લાળ જોવે છે, અને ઈચ્છા કાકા શું થયું છે એમ પૂછે છે. ઈચ્છા કાકાની હેડકી ઉપડી હોય એમ તેઓ હક 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 કરી રહ્યા હતા. ઈચ્છા કાકાને આપણે જોઈએ છીએ હેડકી ઉપડે તો એવું, એટલે હક હક એવું કરી રહ્યા હતા એમ. તેમાં વચ્ચે વચ્ચે તેઓ તૂટક શબ્દો બોલે. તમે કોઈ હક જરાય ગભરાતા નહીં હો કે હક, એ તો હું આજ સવારે ઓલું કૂતરું હક સાહેબ દાઢ બેસાડી છે, હક તમે કોઈ જરાય બીજો માં હક. સહેજ વચ્ચે અટકીને એ બોલે છે, હક તમે જરાય ગભરાશો નહીં, હક એ તો આજે સવારે ઓલું કૂતરું દાઢ બેસાડી છે, હક તમે કોઈ જરાય બીસો નહીં, હક એમ કહે છે. પેલાને સમજતા વાર ન લાગી. ઈચ્છા કાકાને હડકાયું કૂતરું આંબળ્યું છે. પેલો માણસ સમજી ગયો કે ઈચ્છા કાકાને હડકાયું કૂતરું કહ્યું છે, એટલે હડકવા ઉપડ્યો છે ને લબરકી શરૂ થઈ ગઈ છે. તુરંત એને ઊભા થઈને ગોરામાંથી પાણીનો કરસો ભર્યો, અને જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેવરી હતી તે સાફ કરી નાખ્યું. પાડ માનું કે ભગવાનનું કે બટકું ન ભર્યું, નહીંતર ભેગા ભેગી મને લબડકી અને એમાંથી અડકવા જ થાત ને બીજું કાંઈ.
એને ઊભા થઈને પેલું જે ઘોડામાંથી પાણીનો કળશો ભર્યો, એટલે પાણી ભરીને પોતે ઈચ્છા કાકા જે ફેવડી હતી ત્યાં એને સાફ કરી નાખે, ધોઈ નાખે છે, કારણ કે ભગવાનનો પાર માનો કે બટકું ન ભર્યું એમને એમ તો મને હડકવા ઉપડ્યો હોત. હવે ઈચ્છા કાકાની પડખે સુવાય ખરું? ઉઠીને બટકું ભરી લે તો પછી એનો ટાટિયો વાઢવો મારે. હવે ઈચ્છા કાકાની બાજુમાં ના સુવાય એમ, ઉઠીને બટકું ભરશે તો મારે એનો ટાટિયો વાઢવો પડશે એમ. ટાટિયો એટલે એનો પગ વાઢવો પડશે, બટકું એટલે બચકવું ભરવું એમ. પેલો મનમાં જ બહાર નીકળી ગયો. પેલો માણસ ગભરાઈ ગયો એટલે એ પોતે બહાર નીકળી જાય છે. ત્યાં એક ફાટેલું બુગણ પડ્યું હતું. તેના અડધા ભાગ પર લંબાવી બાકીનું અડધું માથે ઓઢી લીધું અને લબરકી ન થાય તેનો ઘેર જઈને શનિવારે હનુમાનને નાળિયેર વધેરવાની બાધા લીધી. પછી માણસે બહાર એક પાઘરણ ફાટેલું તૂટેલું પડ્યું હતું તો તેના ઉપર થોડું લંબાવીને થોડું માથે મૂક્યું અને ભગવાનનો પાર માને છે કે શનિવારે હનુમાન દાદા નાળિયેર વધારીશ કે મને લબરકી શરૂ ન થાય એમ, અરકવા ન ઉપડે એમ. આજે ઈચ્છા કાકા ઉપર અડી કરવા આશયથી એમને રીંગણી થાય છે એ જોવાની મજા માણવા સારું ઘણા ખરા જાનૈયાઓ ઊંઘ્યા નહોતા અને ગોદડામાં મોં સંતાડીને મૂછમાં હસતા હતા. આજે ઈચ્છા કાકા ઉપર અડી કરવા એટલે ઈચ્છા કાકાને હેરાન કરવા માટે પોતે ઊંઘ્યા ન હતા એમ. એ જોવાની મજા માણવા સારું ઘણા લોકો જાનૈયા ઊંઘ્યા ન હતા અને ગોદડામાં પોતાનું મોં સંતાડીને હસતા હતા એમ. પોતે જાગે છે અને પણ એ પોતાનું મોઢું ઈચ્છા કાકાને બતાવતા નથી, અંદરો અંદર હસે છે. ઈચ્છા કાકાની હેડકી હક હક અવાજ સાંભળીને તેમના જમણે પડખે સૂતેલો બીજો પણ હળવેકથી ગોદડું ખેંચીને ઊભો થયો. ઈચ્છા કાકાની હેડકીનો હક હક અવાજ સાંભળીને એમના બાજુના પડખે જે ઊંઘો હતો એ પણ ગોદડું લઈને ઊભો થઈ જાય છે. ઈચ્છા કાકાએ કહ્યું, હક કયાલા કિરપા, હક ઊભો ક્યાં થયો? ઈચ્છા કાકા કહે છે, હક અલ્યા કિરપા કેમ ઊભો થયો એમ? હક તું જરાય બીજોમાં હકે હક. અને આ વાક્ય પૂરું થતાં જ તેમના પાન ખાધેલું મોંમાંથી લાળનો કોગળો નીકળી પડ્યો. તેમને જે પાન ખાધું હતું એ પાન પણ નીકળી જાય છે, એટલું શબ્દ બોલે છે. ત્યારે કિરપો કહે, કાકા અહીં મારો સારો ગામ બહુ થાય છે, હું મારો ઓસરીમાં જાઉં છું. એટલે મને એને દમ ગુંટાય છે એટલે હું ઓસરીમાં જાઉં છું. કિરપો બહાર ગયો. બધાએ બહાર જઈને કાકાની લબરકી વિશે બીતા ગુચુપ કરવા માંડી અને તેમનામાંના કોઈ અનુભવીએ કહ્યું કે હડકવામાં દર્દીને માથે ગોદડા નાખતા મેં જોયા છે ખરા. એને માથે ગમે તેવું કાંઈક ભારે વજન નાખી રાખવું જોઈએ એટલે ઊભો ન થઈ શકે અને બીજા કોઈને આંભળે નહીં. એક માણસે એવું સાંભળ્યું હતું. આ લબરકી વિશે ગુચુપે લોકો વાતો કરતા હતા, એટલે છાની માની વાતો કરતા. એટલે કોઈ માણસને હડકવા ઉપડ્યું હોય તો કૂતરા આયા શિયાળ થતું ઝેરી આ ત્યાં રોગની વાત કરી છે, બરાબર. એટલે કરડ્યું હોય તો એ માણસના ઉપર ભારે વજન નાખવાથી એની આ હેડકી બંધ થાય છે. સૌના પેટમાં ફડક ફડક થતું હતું. આપણે તો સવાર સુધી જાગતા જ બેસવું છે એટલે વાંધો નહીં, પણ ન કરે નારાયણને આ બીજા ઊંઘનારાઓમાંથી કોઈને ઈચ્છા કાકો દાઢ બેસાડી દઈએ તો રામ કહાણી જ થાય ને. આપણે તો ઊંઘવું નથી, જાગવું જ છે આખી રાત, પણ વાંધો નહીં, પણ ન કરે નારાયણ કે બીજા ઊંઘે છે એમને ઈચ્છા કાકો દાઢ બેસાડશે તો એમના રામ રમી જશે, તો શું કરવું એમ.
તુરંત સૌએ પોતપોતાના ઓઢેલા અને એ સિવાય ઓસિંગ પાઘડી મૂકેલા બધાએ ગોદડા વીણી ચૂનીને ઈચ્છાકાકાને ઓઢાડી દીધા. પછી એ જે હતા માણસો જાનૈયાઓ એમણે શું કર્યું, પોતે જે ઓઢ્યા હતા, પોતે જે ઓસંગા કરીને મૂક્યા હતા, એ બધા જ ઈચ્છાકાકાને ઓઢાડી દીધા. અને બહાર ઓસરીમાં ભાદરની પાટમાં આવી જતા હિમ જેવા સુસવાટા અને માથે ખપેડાથી વરસતા ટારમાં ખોડચાની જેમ ઢૂંઢાતા બેસી રહ્યા. બધા ગોદરા ઓઢાડી દીધા. પોતે કેવા થઈ ગયા, ખોડચું એટલે ઝાડનું થળિયા જેવા. આપણે જોઈએ ઠંડીમાં તો થઈ જતું ત્યારે આમ કેવા ઠંડીના ધ્રુજીને થળ જેવા થઈ જઈએ, એટલે એવા થઈને ત્યાં બેસી રહ્યા એમ. ઈચ્છાકાકાને ઊંઘ મળી એટલે તેમને હેડકી બેસી ગઈ અને 2 દિવસના ઉજાગરા વેઠેલા ઈચ્છાકાકા તે દિવસે ઊંઘ્યા છે કાંઈ. હવે ઈચ્છાકાકાને ઊંઘ પડી એટલે તારે કે બધા ગાદલા ઉપર આવે એટલે એમને ઠંડી વાતી હતી, એટલે ઠંડીને ઊંઘ મળે છે અને હેડકી બેસી જાય છે. અને જે 2 દિવસનો એમને ઉજાગરો કરે છે એ આ દિવસે શું ઊંઘ્યા છે કાંઈ મજાની.